ફોલો કરીને, વિધિ એટલે પ્રોસેસ એ કરવાના. પહેલો શબ્દ છે બાહ્ય અર્થવાચક વચન પ્રવૃત્તિનો ત્યાગ કરીને. ક્યાંથી મુખ્યતા લીધી? બાહ્ય લીધી, પછી શું લીધું? વાચક અને વચન પ્રવૃત્તિનો. પછી આગળ તો પછી વાંચે મુખ્ય કઈ લીધું? વચન પ્રવૃત્તિનો. પણ અહીંયા તો બોલ્યા વગર તો ગમે ને, મૂંગા મૂંગા ક્યાં સુધી રહેવાય? કોક તો જોવે કે નહીં? મૂંગા મૂંગા રહેવું ગમે કે કોઈ સાથે હોય બોલવા? કોઈ માણસ હોય તો આપણે શું થાય? આપણું નહીં, હૃદય ઠાલવીએ ને, કંઈક તો હોવું જોઈએ ને. અહીંયા કે છે વચન પ્રવૃત્તિ. નિયમસારમાં ઘણી જગ્યાએ આવે છે. એક વિચાર, વચન પ્રવૃત્તિ કરીને તો એનાથી શું થાય? આમ નેક્સ્ટ સ્ટેપમાં શું હોય? કોઈની સાથે કોમ્યુનિકેશન કર્યું, વાતચીત કરી, પછી શું થશે? વાત પૂરી થઈ જાય ને, તો શું હોય? શું થાય? શું એના પછી એક્શન રિએક્શન શું આવે છે? મેં વાત એ ભાઈને કીધી છે, એ ભાઈ બરાબર સમજ્યા હશે કે નહીં? મારે જે ઇન્ટેન્શનથી કહેવું તે સમજ્યા કે નહીં? ખોટો અર્થ કરશે કે નહીં? અને કરશે તો મારે એને શું જવાબ દેવો? શું થાય છે એનું એક્શન રિએક્શનના શું શરૂ થઈ જાય છે? વિકલ્પો થઈ જાય. આ તો એક દ્રષ્ટાંત. બાકી તો ગમે રીતે મનના વિકલ્પો કરીને અથવા તો કાંઈ પણ મુખ્યતઃ આચાર દેખે લીધી વચનથી ઘણું થતું હોય. અને શું થાય છે ઘણી વાર? ના, મારે તો આમ નહોતું કહેવું ને, નામ એમ કરીને પણ ઘણા બધા અહીંયા કહે છે કે એ સંબંધી. અને એક પણ કેવા છે બાહ્ય અર્થવાચક, બાહ્ય પદાર્થોની સાથેના એના વર્ણનના એ બાબતના. આત્મા સંબંધીની હિતની વાત કરતો તો કોણ ના પાડે તને? આ કોની વાત કરે? 24 કલાક બાહ્ય પદાર્થો એને કહેનારા એવા વચન પ્રવૃત્તિ. કોઈ સાધર્મી મળે એની સાથે તત્વ ચર્ચા કરજે ને, કે આત્મા કોણ છે, સાત તત્વ શું છે, સમયસારમાં શું છે, પ્રવચનસારમાં શું, સમાધિ તને એની કોણે ના પડે? આ તો નિરર્થક. એ જેને કે ને શું કહેવાય? નકામાં પર્પઝલેસ કહેવાય. નહીં, અમેરિકાએ આમ કરવું જોઈએ કે નહીં? એવું ન આવે? બરાબર, કરવું જોઈએ કે ન જોઈએ? તને કેટલા, તને શું ફરક પડવાનો? અને છતાં કોની છે? દુનિયાભરની આ વાચક છે એને. બાહ્ય અર્થવાચક, બહારના અર્થ એટલે અહીંયા પદાર્થ, અને એને વાચક, વાચક એટલે કહેનારા. બાહ્ય પદાર્થની ચર્ચા એટલા માટે આવે છે ને. નિયમસારમાં વાંચ્યું હતું 4 શું આવી હતી? વિકથા આવી હતી ને, રાજકથા, ભોજન કથા ને બધા આવ્યા હતા ને 4 પ્રકાર. તો શા માટેના વગર પ્રયોજનના શું ફરક પડે છે? તો એવા પ્રવૃત્તિનો હવે શું કરીને શબ્દ વાપર્યો છે? ઓછા કરીને. કેમ ઓછા નહીં કરો? પહેલાં ઓછા કરશો નહીં? પહેલાં તો ઓછા કરવા પડે ને, પછી ત્યાગ થાય ને. ધીરે 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 ને, જલ્દી નહીં કહો. શબ્દ શું વાપર્યો છે? ત્યાગ. ચાલો ત્યાગ લઈએ આપણે. તો ત્યાગનો અર્થ શું? ત્યાગનો અર્થ શું? છોડવું ને એવું ને, પણ ત્યાગનો હજી એક કંઈક અર્થ. વેરી ગુડ. પાછું નહીં કરવાનું. ચલો હજી એમાં થોડું હજી પછી નહીં કરવાનું, એનાથી હજી આગળ થાય. એટલે રાગ જેના સંબંધીનો વિકલ્પ ન આવે એનું નામ ત્યાગ કર્યો એમ કહેવાય. શું છે? જે સંબંધીનો ફરીથી સ્મરણ ન આવે. એક દ્રષ્ટાંત રૂપે આપણને ઘણી વાર અહીંયા કફ ને એવું આવ્યું તો આપણે કરીએ છીએ ને, થૂકી નાખે ને, એટલે જ્યાં પછી એનો વિચાર કરતા એનું શું થતું હશે, કેમ નહીં? આ એનું નામ ત્યાગ છે. મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, કેટલા વિકલ્પો આવતા હશે. તો ખરેખર ત્યાગ કોનું નામ કહેવાય? જેનું ફરીથી, કારણ કે ત્યાગ કોનો કર્યો હશે આપણે? અશુચિનો, અશુદ્ધનો. હજી અરે છોડવા યોગ્યનો જો ત્યાગ કરીએ તો એનું સ્મરણ શું કામ કરીએ? જો એ છોડવા યોગ્ય છે તેનું સ્મરણ કરીને શું ફાયદો છે? તો ફરીથી એવો ત્યાગ કે, અને એ રીતે વિચારવું છે. છોડવા યોગ્ય વિભાવનો એવો ત્યાગ કરજે કે ફરીથી સ્મરણમાં આવે નહીં. અને ગ્રહણ કરવા યોગ્ય સ્વભાવ નહીં એવો યાદ કરજે કે ફરી ભૂલાય નહીં. શું થાય? એની જગ્યાએ ઊંધું જ કર્યું છે. ન ભૂલવા જેવા આત્માને કોઈ દી યાદ નથી કર્યો, અને ન
યાદ કરવા યોગ્યને કોઈ દી ભૂલ્યા નથી. કોણ કરે છે આવું? બહિરાત્મા કરે ને. આ જો આપણને આમ બહુ સીધા સાદા શબ્દો લાગતા હોય આ સમાધિ તંત્રમાં, પણ એક વિચારવા જેવું શું છે. અને ખરેખર તો આગળ તો ખરેખર ત્યાગના વિકલ્પ જ શેના કરવા? કારણ કે જે ત્યાગવા યોગ્ય છે એ મારા સ્વભાવમાં છે નહીં, અને જે ગ્રહણ કરવા જેવા છે એ તો મારામાં પૂરા ભર્યા છે. તો શેના વિકલ્પ કરવા? એના માટે કઈ શક્તિ આવે છે? હા, ત્યાગ, ઉપાદાન, શૂન્યત્વ શક્તિ કેટલામી છે? થોડું પાછું હજી પૂછી લો, થોડુંક એટલે સુધી પહોંચ્યા. 16મી છે. 16મી એટલે પૂર્ણ. જેમ ચંદ્રમાની કેવી હોય 16 કળા, તો પૂર્ણ કહેવાય ને. પેલામાં એ હતો ને, પહેલાના જમાનામાં રૂપિયો કેટલાનો હતો? 16 આનાનો હતો. 16 હંમેશા શેના અર્થમાં વપરાય? પૂર્ણતાના અર્થ. એમની આ 16મી શક્તિમાં આચાર્ય એમ કહે છે, તારે કોનો ત્યાગ કરવો છે? ત્યારે કોનું ગ્રહણ કરવું છે? જે ત્યાગવા યોગ્ય છે એ સ્વરૂપમાં છે નહીં, અને જે ગ્રહણ કરવા યોગ્ય છે એ સ્વરૂપમાં તો છે જ. તો પછી વિકલ્પ શેના કરવા? આ તો અહીંયા સમજાવવાની પૂર્વ ભૂમિકા હોય એવા જીવને. તો ફરીથી કેવા છે? વચન પ્રવૃત્તિનો ત્યાગ કરીને. ચાલો આનાથી પણ લઈએ. તો હવે અમે બોલશું નહીં, પણ મૌન રહેશું. એ તો બરોબર છે ને? અહીંયા શેનો ત્યાગ કરવાનો કીધો છે? વચન પ્રવૃત્તિનો. તો અમે શું કરશું હવે? બોલશું જ નહીં. સિમ્પલ વાત. અરે વચન પ્રવૃત્તિ બંધ કરી અને નહીં બોલવું પણ એવો નવો વિકલ્પ ઉપાય. તો શું થયું? બોલવાની પ્રવૃત્તિ છોડી, બોલવાનો વિકલ્પ છોડ્યો, તો કયો વિકલ્પ ઊભો કર્યો? નહીં બોલવાનો, મૌન રહેવાનું. તે શું કર્યું? ગુજરાતીમાં હા, ઉલમાંથી આવું સાવ આવું જ આપણે કરતા. એક બહુ જો એક ગુરુદેવસિંહ એક બનેલો પ્રસંગ કહેતા, એના ઉપરથી એક બહુ વિચારવા જેવું. કદાચ સાંભળ્યું જ હશે બધાએ. ચૂડા ગામ છે સૌરાષ્ટ્રની અંદર, અને એમાં એ કંદોય હતો. તો સવારના પરમાં એ શું કરે, ત્યાં ગેસને એવું જ પહેલાં નહોતું, લાકડાને બધું સળગાવે ને, કારણ કે એને તેલને શું કરવું હોય? ગરમ કરીને ગાંઠિયાને બધું હોય ને. તો એ દુકાન હતી, એને ચૂલો શરૂ કર્યો, એનો તાવડો મોટો તેલને એવું નાખ્યું ગરમ કરતો. એમાં પહેલાંના જમાના તો દેશી નળિયા તો ખબર હશે. તો એમાં ઉપર કોણ ફરતો હતો? ત્યાં સરફ ફરતો હતો. હવે શું થયું? શું હવે? નહીં, કાંઈ નહીં. અગ્નિમાં તો નહીં, ગરમ તેલમાં પણ નહીં. શું છે? એની જે આવે ને ગરમ તેલની જે હવા ઉપર આવે ને વરા, એનાથી એને, કારણ કે એનું શરીર તો કેવું હોય? બહુ સોફ્ટ હોય ને. તો એને કાંઈ ન હોય તો એનાથી શું થાય છે? નીચે પડે છે ઓલામાંથી, છાપરામાંથી. એમાં અડધો બહાર અને અડધો ઓલા. તો એટલે સામાન્યપણે જૈન હોય એટલે એને એમ થયું તો એને એના તાવડાથી શું છે? એ સર્પને શું કાઢ્યો? બહાર કાઢીને કર્યો. હવે શું થયું? આ હવે જ વિચારવા. ઓલું તો છે એટલું જ પીડા. શું થયું? હવે શું થયું? એટલી એવી ગરમી, એટલે ઓલી હજી અગ્નિમાં હોય એની નહીં, તાવડાની ને એના તેલની એટલી ગરમી કે એ ગરમીમાં, બળતરમાં, દુઃખની પીડામાં એ ભાન ભૂલી ગયો કે મારે દૂર જવું જોઈએ, એની બદલે અગ્નિમાં ગયો. આ દુઃખની અત્યંત પીડામાં શું થાય? વિવેક ભૂલી જાય. અત્યંત દુઃખમાં જ્ઞાન શું થાય છે? એનો વિવેક ચૂકી જાય છે. આવી આપણી એક દશાઓ હોય છે. એ એકલાની થઈ એમ વિચાર્યું નથી. આપણે એને એવા જ વિષયોમાં પાછા જઈને એકાકાર આકુરતા તક તો ભોગવે છે, પાછા એના જ વિષયોમાં, 5 ઇન્દ્રિયના વિષયોમાં છે. આ એક આના ઉપરથી એક વિચાર, ગુરુદેવસિંહ એક નાના એવા દ્રષ્ટાંતમાંથી પણ કેટલું તત્વ કાઢી શકતા હોય છે કે જીવનમાં ક્યારે પણ એટલી કસાયની તીવ્રતામાં ને એમાં ન રહેવું કે જેથી જ્ઞાન પોતાનો વિવેક ભૂલી જાય. જ્ઞાનનો વિવેક હંમેશા જાગ્રત રહે, એ મોટું કરવા જેવું છે. તે અહીંયા આપણને કહે છે કે એનો ત્યાગ કરીને, વચન પ્રવૃત્તિનો ત્યાગ કરીને, ત્યાગનો તો અર્થ આવી ગયો. હવે હજી એનાથી નેક્સ્ટ સ્ટેપ એ હેડ.
આ તો હજી સ્થૂળતાના વાત કરે. હવે એનાથી આગળ અંતરંગ વચન પ્રવૃત્તિને પણ ઓલામાં શું હતું? બાહ્ય પદાર્થ વિશેનું હતું. હવે કોના સંબંધી આવ્યું? અંતરંગ વચન પ્રવૃત્તિને પણ એટલે ઓલી તો છોડવા જેવી છે. હવે અહીંયા પણ અંતરંગ વચન પ્રવૃત્તિને પણ પાછું શબ્દ શું વાપરો? સંપૂર્ણપણે તજવી. સંપૂર્ણપણે આ શું થશે પછી? હવે કાંઈ બોલવાનું પણ નહીં અને નહીં બોલવું એવોય વિકલ્પ નહીં, તો કરશું શું? એક સરસ શ્રીમદજીએ લખ્યું, અનુભવ પહેલાંની જ્ઞાનીની સ્થિતિ કેવી હોય? એને ખાવું ગમે કે ભીખા રહેવું ગમે? સૂવું ગમે કે જાગ્રત રહેવું ગમે? બેસવું ગમે કે ઊભા રહેવું ગમે? બોલવું ગમે કે મૌન પડવું રહે? શું હશે? અનુભવ પહેલાંની થોડા વખત પહેલાંની શું સ્થિતિ હશે? બેમાં આઈધર ઓર તો હોઈ શકે નહીં, કોઈ પણ એક તો સારું જ હોય ને. બેમાંથી એક તો હોય ને, કાં તો ખાવું છે ને કાં તો નથી ખાવું, અને કાં તો સૂઈ જવું છે, નહીં તો જાગ્રત રહેવું. બેમાંથી એક જ હોય ને. તો શું કરે? બેમાંથી એક ન હોય તો શું કરે? તો બહારના વિષયમાં તો ઉપયોગ તો ત્યાં જ જશે ને. હજી તો આ એવી દશા છે કે જ્યાં જેને કહે ને તને ક્યાંય ન ગમે તો આપણને ક્યાંક બીજામાંથી એકમાં નથી સારું તો બીજામાં સારું લાગી જ જાય છે. બાયના વિષયોમાં આપણે એક નહીં તો બીજામાં સારું માનીને ત્યાં ને ત્યાં અટકે. અહીંયા કોઈ પણ વિષયમાં જ્યારે સારું નથી લાગતું તો ઉપયોગ બહિર્મુખતામાંથી અંતર્મુખ થાય છે, અને એવું વીર્યનું બળ જાગ્રત થયા વગર રહેતું નથી. તો અહીંયા હવે તો બાયના નહીં, અંતરંગ વચન પ્રવૃત્તિમાં પણ શું લેવું? હજી આમાં શું લેવું? અંતરંગ વચન પ્રવૃત્તિ. વચન એટલે ખાલી બોલવાની નથી, એ સંબંધી વિકલ્પમાં નિયમ સારમાં એના માટે પણ એક શબ્દ વાપર્યો છે. દ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પ કરવા ભેદપૂર્વક એ પણ તારા માટે આવશ્યક નથી. તું હજી અન્યને વશ છો, સ્વવશ નથી થયો. ક્યાં લેવલ સુધી લઈ ગયા આપણને? હું ચૈતન્ય દ્રવ્ય છું, મારા જ્ઞાનાદિ ગુણ છે, ચેતના એ મારી પર્યાય. એવા દ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પ પણ એ કેવા છે? હજી તું પરને વશ છો, અન્યને વશ છો, અવશ્ય કરવા યોગ્ય કાર્ય સુધી તું પહોંચ્યો નથી. એનું નામ અહીંયા અંતરંગ વચન પ્રવૃત્તિને પણ પાછો શબ્દ શું છે? સંપૂર્ણપણે. પહેલાં આપણે એમ શબ્દ ન કે પહેલાં કયો રાગ છોડવો છે? બુદ્ધિપૂર્વક ને કે અબુદ્ધિ? ચલો 3 પ્રકાર લઈએ. કયો રાગ છોડવો છે? એક તો બુદ્ધિપૂર્વકનો, પછી બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો? કયો છોડવો છે? કે એકે નથી છોડવા, બધા 3 રાખવા છે? કયો છોડવો છે? બધાય છોડવા? સારું હું નથી કહેતો, આ તો 3 પ્રકાર તો છે ને. એકત્વપૂર્વકનો હોય, પછી બુદ્ધિપૂર્વકનો હોય. બુદ્ધિપૂર્વક એટલે પકડાય એવો, અને બુદ્ધિ 3 છે ને. તો એમાંથી ક્યાં છોડવા જેવો છે? સંપૂર્ણ બધાય. તો એવું તો છૂટી ન શકે. એવું કંઈ બધા એક સાથે થોડી છૂટી શકે. બધા એક સાથે તો ન જ છૂટે ને, એ તો નિયમ છે ને. હા, તો પહેલાં બે નહીં, પહેલાં તો ઓલું જ છૂટશે. એકત્વ છૂટે ત્યારે પણ એટલા સમય પૂરતું બુદ્ધિપૂર્વક. અરે ભાઈ, છૂટવાનો ભલે ક્રમ હોય પણ છૂટવા જેવા છે એવો એક સાથે નિર્ણય હોય. નિર્ણય કેવો હોય? છોડવા જેવો છે એવો નિર્ણય ક્રમે ન હોય. એ કેવો છે? એક સાથે ન હોય છે. ભલે છોડવામાં શું થતું હોય છે? ક્રમ પડતું હોય, પણ શું થાય છે? છોડવાનો અભિપ્રાય જ નથી, એટલે આવા પ્રશ્નો એનો ઉઠે છે. અહીંયા તો એ રીતે કે અંતરંગ વચન પ્રવૃત્તિને પણ સંપૂર્ણપણે અરે છોડવા જેવો છે, એમાં પછી ભેદ શું કરવા? નહીં, એનું કાંઈ દ્રષ્ટાંત વિચાર્યું છે? બીજા તો વિચારે. ઘરમાં કચરો કાઢે ને, ફગીઓ વાળે ને, પછી એમાં કચરામાં આપણે શું કરીએ? એ કેટેગરીનો અને બી કેટેગરીનો એવા કરીએ ને. કેમ? કચરો તો 2 પ્રકારનો હોઈ શકે ને, એ કેટેગરીનો ને 2.
અરે ત્યાગવા યોગ્યમાં ભેદ શું કામ કરે છે? અને જો ભેદ કર્યો એનો અર્થ કે એકને તને રાખવો ગમે, નહીં તો ભેદ શું કામ? જીવનમાં એ વિચારણા અને જે ગ્રહણ કરવો છે એમાં શું કરવું? જેને ગ્રહણ કર્યો હોય ને એમાં પણ ભેદ ન કરવો. અને જો ગ્રહણ કરવામાં ભેદ કરીશ એનો અર્થ કે તને સંપૂર્ણપણે એ તત્વ ગમતું નથી. તો જ્યાં જે ગ્રહણ ત્યાં સંપૂર્ણપણે, અને જ્યાં ત્યાગ ત્યાં સંપૂર્ણ. ભલે ક્રમે પછી થાય પણ એક અભિપ્રાયમાં કેવું હોય છે? અભેદપણે, સંપૂર્ણપણે હોય. તો સંપૂર્ણપણે ત્યજવી. આ એટલે શું આવ્યું? અસ્થિ નાસ્તિ આવી. શું છે? એટલે આમ તો નાસ્તિ જ છે, પણ અસ્થિ સાથે સ્વભાવને લેવાનું કે પહેલાં બાહ્ય પ્રવૃત્તિનો પણ નાશ અને અંતરંગ પ્રવૃત્તિને પણ છોડીને, અને આ યોગ અર્થાત સમાધિ ટૂંકામાં પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક દીવો છે. આવી જો સાધના કરી તો યાદ રાખજે કે આવી સમાધિ અલ્પકાળમાં, ટૂંકામાં એટલે અલ્પકાળમાં તને પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દેશે. બાહ્યના વિકલ્પ પણ છોડજે અને સ્વભાવ સંબંધીના પણ વિકલ્પ છોડજે, ગુણ ભેદના પણ વિકલ્પ છોડજે. અને આવી જો શું થઈ? સમાધિ કીધી. અને વિકલ્પ છે તો ત્યાં સુધી શું છે? ઉપાધિ છે, તારો વ્યગ્રતા છે. અહીંયા કહે છે કે આવી સમાધિ તને અલ્પકાળમાં ક્યાં સુધી લઈ જશે? પરમાત્મા દશાને તને પ્રાપ્ત કરાવશે. જેમ ઓલું આવે છે ને, પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક દીવો છે. ચલો આનો એક્ઝેક્ટ અર્થ કરીએ. સમાધિ અલ્પકાળમાં પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક દીવો છે એટલે શું? થોડું ગુજરાતી, ઇંગ્લિશ કાંઈ બે કમ્બાઈન કરીને કાંઈ નહીં. પહેલાંના જમાનામાં હતો ને, સી શોર ઉપર શું હોય? ગુજરાતી એને દીવાદાંડી કહેતા હોય, ઇંગ્લિશમાં લેમ્પ પોસ્ટ શું કહે ને? લાઇટ હાઉસ. લાઇટ હાઉસ કહેતા ને. તો દૂરમાં જ્યાં શીપમાં હોય અને એને શું દેખાણું? લાઇટ હાઉસ, દીવો. તો એને શું થયું? એને શું ખ્યાલ આવશે? બસ નિયર બાય, મારે આ જ ડાયરેક્શનમાં જવું છે. એમ અહીંયા આવી જો સમાધિ થઈ, બહિરના વિકલ્પ ગયા, અંતરંગના પણ વિકલ્પો ગયા, તો શું એને દેખાશે? એવી સમાધિ પ્રગટ થશે કે ના, હવે મને અલ્પકાળમાં પરમાત્મા દશા પ્રાપ્ત થશે. છે ને, પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક દીવો છે. આવું બધું હવે છે. હજી એક્ઝામ્પલ હશે આવા લાઇટ હાઉસના ને એવા એક્ઝામ્પલ હોય? હવે નહીં વાપરતા હોય ને ઇંગ્લિશમાં? નહીં વાપરે હજી? ખબર નહીં. ઇંગ્લિશમાં આવા એક્ઝામ્પલ આવતા લાઇટ હાઉસના વાપરે હજી? ના, એ બધા ઓલ્ડ ઇંગ્લિશવાળાના, હવે મોડર્ન ઇંગ્લિશવાળા નહીં. આઈ કેન સી લાઇટ એટ ધ એન્ડ ઓફ ટનલ, નહીં? અત્યારના તેવા નવા શરૂ થઈ ગયા ને, આઈ કેન સી ધ લાઇટ એટ ધ એન્ડ ઓફ. એના જેવું જ છે. અહીંયા જ્યાં આત્માની ઓળખાણ થઈ, હવે એમ થાય કે આ અજ્ઞાન અંધકારનો નાશ થયા વગર રહેશે નહીં. કયો પ્રકાશ મળશે મને? પરમાત્માપણાનો પ્રકાશ પ્રગટ થશે. જો આ રીતે આપણને શું કહી દીધું કે તને આ આખી જો આરાધનામાં જાય તો અલ્પકાળમાં તને પરમાત્મા દશા પ્રગટ થયા વગર રહેશે નહીં. ચાલો હવે 18મા શ્લોક ઉપર આપણે આવીએ. 30 નંબરનો પેજ છે. વળી છે ને, શ્લોક 18 ઉપરની પહેલી લાઈન છે ને, વળી. વળી એટલે ગુજરાતીમાં વળી વન એટલે હજી, વળી પ્લસ, હજી આની સંબંધી રિલેટેડ વાત કરવાની છે. વળી એટલે પ્લસ, હજી કંઈક એની સાથે એક્સટેન્ડેડ વાત હજી ચાલે છે. કારણ કે આમાં આપણને પહેલાં શું કીધું કે બહિરંગ ને અંતરંગ બધા વિકલ્પોને છોડવાની વાત કરીને એના. તો હવે કહે છે કેવી રીતે કરવું. ઓલું શું હતું? શું કરવું. અને હવે શું કહે છે? કેવી રીતે કરવી. તો એ અંતરંગ અને બહિરંગ વચન પ્રવૃત્તિનો ત્યાગ કેવી રીતે કરવો. બહુ સુંદર રીતે આમાં આચાર્ય દેખે છે. શું કહે છે એનો અર્થ લઈએ. મારા વડે જે રૂપ શરીરાદિ રૂપી પદાર્થ દેખાય છે તે અચેતન પદાર્થ સર્વથા કોઈને જાણતો નથી. શું લીધું હવે?
ફરીથી બહિરંગના વિકલ્પને છોડવાની વિધિ દેખાડે છે. શું દેખાડે છે? ચાલો એક વાત વિચાર કરીએ, આપણે કોની સાથે વાત કરીએ? કોઈ દેખાતો એના વડે કે ન દેખાતો એના વડે? કોની સાથે વાત કરીએ? આકાશમાં મધર ક્યાંય વાત કરીએ ગમે ત્યાં તો કેવી રીતે કરીએ? કોઈ દેખાતું હોય તો. હવે શું છે કે મારા વડે જે રૂપ શરીર પદાર્થ દેખાય છે તે અચેતન પર સર્વ કોઈને જાણતો નથી. મારે કોઈ સાથે વાત શું કરવી? આ શરીર દેખાય એ તો કાંઈ જાણતું નથી હું શું બોલ્યો છું. એ તો પાકું કે નહીં? જે કાંઈ બાહ્ય પદાર્થો છે એની સાથે વાત, એ બધા પદાર્થ કેવા છે? અચેતન, જડ છે. તો જીવ શું વાણી આવે છે એ એને ખબર છે? જે વાણી ભાષા શબ્દ રૂપે પડમે છે બાયના અજીવ પદાર્થ, જડ પદાર્થને ખબર છે, તો પછી એની સાથે શું વાત કરવી? કોઈને વાત, ઉપદેશ, એડવાઇસ દેવી કોને દેવાય? જે કાંઈ એને ગ્રહણ કરી શકે એને દેવાય. ગુજરાતીમાં એના માટે શું કહેવાય? બધું ગુજરાતી તો ભેંસ આગળ ભાગવત નહીં. ભેંસ એટલે બફેલો કે ને, અને બફેલોની આગળ કોઈ સરસ મજાનું ગીત ગાય કે બીજું કાંઈ બોલે એને કેટલું આવડતું હશે? નહીં, બીજા લોકો કહે ને ભાગવત કે ને એટલે એ લોકોનું મોટા મોટું કહેવાય. ભાગવત કથા કરે ધર્મ, તો એ ભેંસ આગળ કરે તો એને શું હશે? હવે એ કોઈને મારવા નહીં દોડે ને. એટલે હવે કેમ ભાગવત એની પાસે વાંચ્યું છે તો શું છે? આ એવી રીતે આચાર્ય દે કે તું કોની સાથે વાત કરે છે? જે તને સામે દેખાય છે એ તો કાંઈ ગ્રહણ જ નથી કરવાનું, કારણ કે એ કેવું છે? જડ છે, અજીવ છે, અચેતન છે. કોઈ આમ વોલ હોય સામે, એની સામું જઈને વાત કરતો હશે? કેમ નહીં? કે ભાઈ જડ છે એની સામું બોલીને શું કરવાનું કામ છે? તો પહેલું વિચારવાનું કે બાય સાથેના જો વિકલ્પ છોડવા છે તો આ કરવાનું. અહીંયા તો ઘણીવાર શું થઈ જાય કે બે સામે જે બે લેશે, અત્યારના કોણ લીધા? શરીર આદિ જડ લીધા બાય. કોઈ કે ચાલો એ નથી, તો સામે કોઈ જીવ છે તો એનો હવે બીજો આવશે. તો પહેલાં શું છે? મારા વડે. કોની અહીંયા વાત કરી? મયા એટલે મારા વડે એટલે કોની વાત કરી? આપણી શું કામ વાત કરી? અરિયન પરમાત્મા હોય ને એને તો બધું જ દેખાય. એને તો બધું, અહીંયા તો કહે છે કે અહીંયા આપણે તો કોને ખાલી જોવાના જ? ખાલી પૂતગલને, જળને. તો હું જેને કહું છું એ તો કાંઈ પકડવાનું નથી. હું એટલે હું કહું એટલે ભલે ભાષા નીકળે અહીંથી, પણ એ ગ્રહણ કરનાર જળ પદાર્થ કેટલું ગ્રહણ કરશે? કાંઈ જ નહીં. તો અહીંયા તો મારા વડે જે રૂપ શરીર આદિ પદાર્થ દેખાય છે તો કેવા છે? તે અચેતન પદાર્થ સર્વથા કોઈને જાણતા નથી. અને જે જાણવા વાળો ચૈતન્ય રૂપ આત્મા છે એ તો દેખાતો. કોઈ કે આત્મા તો છે ને ત્યાં, પછી આત્મા છે તને થોડી દેખાય છે, તો કોની સાથે વાત કરવી છે? જેની સામું જોઉં છું એ કાંઈ જાણતું નથી, અને જે જાણનાર છે એ મને દેખાતો નથી, મારે કોની સાથે વાત કરવી? તો એ રીતે કે જાણવાવાળો જે ચૈતન્યરૂપ આત્મા છે તે તો દેખાતો નથી. કોની સાથે? તો હું કોની સાથે બોલું, વાતચીત કરું? બહુ સુંદર રીતે આપણને એક વાત કહી. આપણને આમ થોડું આવું કેમ હોય? અમે તો સામે કોણ છે? લાઈવ વ્યક્તિ છે ને, અમે થોડી કંઈ પૂતગલ પથરા સાથે વાત કરીએ. અમે કોની સાથે વાત કરીએ છીએ? કોની સાથે? લિવિંગ પર્સન સાથે વાત કરીએ છીએ ને. તો એ તો બરાબર છે કે નહીં? કારણ કે એ કેવો છે? જીવ છે કે નહીં? ફરીથી તો ચાલો જીવ છે, એગ્રી. એ જીવ દેખાય છે? નથી દેખાતો. અચ્છા ચાલો છતાં માન્ય, ચાલો જીવ છે, વેરી ગુડ. જો તું એને જીવ તરીકે માનતો હો તો એના પ્રત્યે રાગ કરવા યોગ્ય છે, દ્વેષ કરવા યોગ્ય છે, કે એ જ્ઞાનમય આત્મા છે તો જ્ઞાન કરવા યોગ્ય? શું છે? આપણા તર્ક છે તેની સામે જવાબ પણ છે. પહેલું તો શું ઓપ્શન આપ્યો? પહેલો કે જળ અજીવ છે ને તું ગમે કે તો એને શું ફરક પડવાનો છે? અહીંયા પથ્થરો હોય એની સામે બહુ ગુસ્સો કરે તેમાં એનું શું થાય ને? કાંઈક તો થાય ને, ઇફેક્ટ તો પડે કે નહીં? રિએક્ટ તો કરે કે નહીં? કેમ ન કરે? જળ છે. તો કે એવું નથી, સામે તો કોઈ હ્યુમન બિંગ છે, એ તો જીવ છે. અરે જો એને તું જીવ તરીકે જાણતો હો
તો એને તો જ્ઞાનમય ભગવાન આત્મા છે, એના પ્રત્યે રાગ દ્વેષ સેના કરાયતા નહીં. આ રીતે આચાર્યદેવ શું કરાવે છે કે ક્યારે પણ આવા વિકલ્પો કરીને આત્માનું અહિત કરતો નહીં. તને ભાવના થતી હોય તો સાધર્મીઓ સાથે કોઈની સાથે આત્માનું હિત થાય એવી તત્વચર્ચા કરે. તત્વચર્ચાની કોઈ ના નથી હોતી, પણ નકામા બીજા વિકલ્પો કરીને તારું બગાડીશ નહીં. એના પરિણામ તો એના જે એક બહુ જ એ રીતે વિચાર કરી અને એક સરસ એમાં તત્વ જિજ્ઞાસાથી થયેલી ચર્ચામાંથી જ્ઞાન બહાર આવશે અને હું સાચો ને તમે ખોટા ને એવા કોઈ કસાય ભાવથી ચર્ચા કરી એમાંથી કસાયના આકૃતા આવશે. સમજવા માટે ચર્ચા હોય છે, કોઈને વધારે અભ્યાસ હોય છે, સમજ હોય તો એની સાથે, પણ એ શેના માટે હોય છે? સમજવા માટેની, જિજ્ઞાસા માટેની હોય. એવી ભાવનાથી જરૂર ચર્ચા થાય તો એમાંથી શું નીકળશે? જ્ઞાન નીકળે. નહીં તો ખાલી માત્ર શેના માટે? વાદ વિવાદ. વાદ વિવાદ ખબર નહીં? ખબર હશે વાદ વિવાદ કોને? નહીં બેનું શું થાય છે સામસામે આર્ગ્યુમેન્ટ, જેને પર્પઝલેસ આર્ગ્યુમેન્ટ, જસ્ટ સેક ફોર આર્ગ્યુમેન્ટ, ખાલી જે કર્યા કરે વાદ વિવાદ, એમાંથી કસાય આવવાનો છે. એનું એક પદ ગુરુદેવશ્રી શું ગાતા? નહીં બધું ગુરુદેવનું થોડુંક. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. સદગુરુ કહે સહજ કા ધંધા. આ સહજપણે આત્મા સાધના કરવાનો માર્ગ છે. હું મોટો ને તમે નીચના એવું પ્રકારની કરવાનો આ માર્ગ નથી. સદગુરુ સહજ કા, સહજ એટલે બધા જ જીવો પોટેન્શિયલ રીતે બધા સિદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈની ક્યાંય હિંતા નહીં કરતો અને પોતાની કોઈ અધિકતા નહીં કરતો. અને વાદ વિવાદ કરે સો અંદાજ. જીવનમાં ફરી ફરીને આવા પ્રકારોથી બચવા માટે, અને અહીંયા સમાધિ તંત્રમાં એમ કહીને હજી આવા વિકલ્પોથી જો તું બચતો નથી તો તારા જીવનમાં સાધના ક્યાંથી થશે? અને સાધના નહીં થાય તો સમાધિ ક્યાંથી થશે? એ રીતે આપણને એ વાત કરે છે. તો અહીંયા ફરીથી બે વાત લીધું કે મારા વડે જે દેખાય છે એ તો કોઈ જાણતા નથી, તેને શું વાત કરવી? હવે કોઈ પણ નાનું બાળક હોય, હજી ABCDને કાંઈ આવડતું ન હોય, એને કઈ ભાષામાં બોલશું કે સમજી શકશે? બાળકને કહેવા માટે પણ કઈ ભાષા જોશે? એની બાળક જેવી ભાષા. તો એ જે નથી એવી રીતે આ જડ પદાર્થો એ તો કોઈ સમજવાના નથી, તેની સાથે શું વાત કરવાની વાત? અને એમાં રહેલો જે ભગવાન આત્મા છે એ તો તને તો પહેલો તો દેખાતો, કારણ કે એક સ્ટેટમેન્ટ છે એવું હોય છે, વાત કોની સાથે કરાય? જે કાંઈ દેખાતો હોય, જે કાંઈ ગ્રહણ કરી શકવાનો છે એના માટે. તો જે દેખાય છે એ ગ્રહણ નથી કરવાનો, અને દેખનાર છે એ તો મને જણાતો નથી. જે દેખાય છે એ પૂતગલ જડ તો કાંઈ ગ્રહણ કરવા નથી, અને જે ગ્રહણ કરવાવાળો જ્ઞાનમય આત્મા છે એ તો મને દેખાતો નથી. તો શેના માટે વિકલ્પ કરો? એમ કરીને આપણને એ વાત કરવા છે. જો એના માટે એક સરસ શબ્દ છે, એમાં ભાવાર્થ છે ને, એમાં છેલ્લે છે 34મા પાને છેલ્લી લાઈનમાં, એમાં 4થી 5મી લાઈન છે, જાણવાવાળું ચૈતન્ય દ્રવ્ય છે તે તો મને દેખાતું નથી, અને ઇન્દ્રિયો દ્વારા જે રૂપી શરીરાદિક જડ પદાર્થો દેખાય છે તે ચેતના રહિત હોવાથી કાંઈ પણ જાણતા નથી. તો હું કોની સાથે વાત કરું? જાણનાર દેખાતો નથી અને જે દેખાય છે એ કાંઈ જાણતા નથી, તો કોની સાથે વાત કરું? કોઈની પણ સાથે વાતચીત કરવાનું બનતું નથી. એટલે બનતું નથી એટલે જસ્ટિફાય નથી ક્યાંય પણ કોઈની સાથે, કારણ કે જે દેખાય છે એ તો કાંઈ જાણવાનું નથી, કાંઈ ગ્રહણ, અને જે ગ્રહણ કરવાવાળો પદાર્થ છે તો દેખાતો નથી, એટલે વાતચીત કરવી કેવી છે? એક યુ આર નોટ જસ્ટિફાઈંગ ઇટ. તો અહીંયા એ બનતું માટે. તો હવે શું કરવું? હવે તો મારે મારા સ્વરૂપમાં રહેવું એ યોગ્ય છે. ક્યાં સુધી શબ્દ વાપરો? ક્યાં રહેવું છે? મારે તો મારા સ્વરૂપમાં રહેવું છે. કેટલો વખત? કેટલો વખત? એમ બોલી લેવાય કાયમ.
બોલવું બહુ સહેલું છે, કાયમ રહેવું, પણ કાયમ હું અહીંયા તો સ્વાધ્યાયના વિકલ્પમાં નથી રહેતા વળી. અહીંયા તો ભાવના તો કરજે જીવનમાં. અને આગળ આવે છે કે અહીંયા હું બીજાને સમજાવું એ પણ એક પાગલપણું છે, અને બીજા મને સમજાવે એ પણ આના પછીમાં જ આવશે બોલમાં 19મા શ્લોકમાં. તો અહીંયા રહેવું છે બોલવાના વિકલ્પ એટલે રાગ કરવો તે યોગ્ય નથી. એની સામે 35મા પાને ફર્સ્ટ લાઈન. આ શ્લોકમાં એટલે 18 નંબરના શ્લોકમાં આચાર્ય વિભાવ ભાવ રૂપ બાહ્ય વિકલ્પ જાળથી છૂટવા માટે એક ઉત્તમ ઉપાય દર્શાવ્યો છે. શું શબ્દ વાપરો? કોઈને એમ થતું હોય ને શું છે આ ઉત્તમ? તારા વિકલ્પોને મર્યાદા કરવાનો, છોડવા માટેનો ઉપાય. કોની સાથે વાતચીત કરવું? કોઈ જીવનમાં તો ક્યાંય વાદ વિવાદના માટે તો શું હોય, આણે મને આમ કેમ કીધું, જનરલી તો થાય કે નહીં? શું ઈગો તો નહીં ના, મારો વાંક હોત તો તમે બરોબર, પણ મારો વાંક નહોતો તો શું કામ કીધું તમે? બહુ સારી વાત છે. એણે તને કીધું છે, તું છો એને તે જોઈ શકતો નથી, અને એ જેને જોવે છે તો તું છે નહીં. મને કીધું પ્રશ્ન ક્યાં થાય? શું છે? જે સામી વ્યક્તિ છે એ કોને જોવે છે? પૂતગલને, શરીરને. તો એ શરીર તો હું છું નહીં, અને હું કેવો છું? અરૂપી આત્મા છું. એને તો એ તો પછી મને કીધું એ વર્ડ ક્યાંથી આવ્યો? આવું કાંઈ હોય? આવું તો કાંઈ આ એન્વાયરમેન્ટમાં આવી રીતે ન રહેવાય ને. તો કાલ ઉઠીને ગમે ઇન્સલ્ટ કર્યા કરશે અમને, વાંક ન હોય તો બોલ્યા કરશે અમારો. આવી વાત ક્યાં ચાલે? ભરત ક્ષેત્રમાં કે મહાવિદ્યમાં ચાલે? 5મા આરામાં ચાલે કે 4થા આરામાં? હા, આવું તો અત્યારના તો ન ચાલે. નેચરલી જ છે ને. આવું કરીએ તો ભાઈ સંસારમાં કોઈ રહેવા દે આપણને? નહીં ને. ઇટ્સ નોટ પોસિબલ ને. આ સર્કમસ્ટન્સીસ, આ એન્વાયરમેન્ટમાં આવું ચાલે? એનો અર્થ કે તારે સંસારમાં રહેવું છે ને. આવું કરવા બેસે સંસારમાં નહીં રહેવા, તો તારે જે રહેવું છે એમાં. આવા છે ને, આવા બધા સિદ્ધાંતો આવા શાસ્ત્રમાં એટલા માટે આવે કે તને બધા નિરર્થક વિકલ્પો બધા થતા હોય ને એ છોડવા માટે. અને આનાથી તો બહુ જ નિશ્ચિત રહેવાય છે. હું છું એને તો એ જાણતો નથી, અને જે નહીં જાણે છે તો હું છું નહીં. તો મને શબ્દનો પ્રયોગ, મને અથવા હું શબ્દનો પ્રયોગ બહુ જાળવીને કરવા જેવો છે કે હું કોણ છું. અરે મારા આત્માને એણે જોયો હોય તો ઉલટાના રાગદ્વેષ શું કામ થાય? ઉલટાનો જ્ઞાનમય આત્મા દેખાય. ઘણીવાર આપણે પછી એમ કહે ને એવું બહુ જવા ન દે. ટીટ ફોર ટેટ ને, ટીટ ફોર ટેટ તો કરવું જ જોઈએ ને. અત્યારના તો આમ લેટ ગો કરી નાખીએ તો કાલ ઉલટાનું વધારે આપણને હેરેસમેન્ટ મળશે ને. સરસ, જો તારે ટીટ ફોર ટેટ કરવું છે ને તો છૂટ છે કે નહીં? છે કે નહીં? છે કાંઈ છે. જીન મંદિરમાં જઈને ભગવાન સામે કહેજે ટીટ ફોર ટેટ, હું તમારો જેવો થઈશ. ત્યાં તો બોલતો નથી. જો તારે ટીટ ફોર ટેટ કરવું છે તો ભગવાન સામે જઈને કર ને. તું ખબર નહીં, અભિપ્રાયમાં હજી એટલું પડ્યું છે, સંસારી જીવોના સંગમાં એ સંસારના ભાવો જ ઊભા કરે છે. ગુજરાતીમાં કહે જેવો સંગ એવો. તો કોના સંગમાં રહીએ છીએ આપણે? જળ પદાર્થના સંગમાં રહીને જળ જેવો થઈ વિવેક જ્ઞાન છૂટી ગયું છે આપણું. અને વિવેક જ્ઞાન વગર કાંઈ પણ કામ થવાનું. તો અહીંયા આપણને થોડા સામાન્ય શબ્દો લાગતામાં પણ આચાર્ય બહુ આપણને પ્રેરણા આપે છે. તું તારા સિવાય બીજાની શું કામ પડે? ગુજરાતીમાં નહીં કે શું કે બીજાની બહુ વાત, પંચાત શબ્દ નહીં બધા. ઇંગ્લિશમાં તો આવા શબ્દો હોય જ નહીં કાંઈને. કે વાય યુ આર નોટ રિલેટેડ, તને કાંઈ એનાથી કન્સર્ન નથી, શા માટે એની બધી ચિંતા કરે, વિચાર કરે? એમ અહીંયા કરે છે. ચલો 19મા શ્લોક ઉપર આપણે આવીએ. 35મું પેજ છે, શ્લોક 19મું. હું બીજાઓથી એટલે કે અધ્યાપક આદિથી જે કાંઈ શીખવા યોગ્ય છું, તથા બીજાઓને શિષ્યાદિકને હું જે કાંઈ શીખવું તે મારી ઉન્મત્ત એટલે પાગલ ચેષ્ટા છે. ફરીથી કોણ કહે છે? આચાર્યદેવ એવી રીતે કહે છે
અહીંયા તો અંતરાત્મા પણ છે ને અહીંયા પોતે પણ કહે છે હું બીજાઓથી, બીજાઓ એટલે કોણ? જે શીખવાડનાર હોય એ બધાથી જે કાંઈ શીખવા યોગ્ય છું. એટલે હું અહીંયા કેવું, હું બીજાને શીખવી દઉં, એ કેમ ન સમજે? અને બીજું શું છે? બીજા મને શીખડાવી દે. હું જેમ 12માં કે ને એ કેમ ન માને? અને ઘણાને તો ક્યાં સુધી અભિમાન ક્યાં સુધી હોય? અહીંયા તો શીખડાવવાની એવી વાત છે. એમાં જો શબ્દ એ છે એવી રીતે બાહ્ય વિકલ્પોનો પરિત્યાગ કરી અભ્યંતર, એટલે અહીંયા પણ વિકલ્પને છોડવાની જ વાત છે. ઓલામાં વાતચીતની હતી, હવે કોની છે? ભણાવવાની, અથવા બીજી રીતે. તમે તારે મારું નામ લેજો ને કામ થઈ જશે. ક્યાં અભિમાનમાં આગળ વધતા હોય છે? અરે તું કોણ ને તારું નામ શું? આત્માનું નામ શું છે? આત્માનું નામ શું છે? આત્મા છે ને નામ, આત્માનું નામ આત્મા છે ને. આત્મામાં ક્યાંય લખેલું છે? એન્ગ્રેવ કરેલું છે તો એનું નામ લીધું. તું આત્મા અનામી છો, તારામાં એ તો ઓળખાવા માટે એક શબ્દ દીધો છે. બાકી ક્યાંય આત્મા શબ્દ, જીવ શબ્દ, આત્માના અસંખ્ય પ્રતિમાં કાંઈ લખેલું છે? અને છતાં નામમાં શું હોય છે? એક ફરીથી આપણે આપણી લાઈફનો વિચાર કરીએ. આપણું નામ આપણે પૂર્વભવથી લઈને આવ્યા છીએ, નહીં? પાકું? ચલો, અને આ લાઈફના એન્ડ સુધી નામ રહેશે, બરાબર? હા, આજે ફરીથી આ જે નામ અત્યારના લૌકિક, ભલે લૌકિક આત્માને એને જવા દે, લૌકિક નામ પૂર્વભવથી લઈને આવ્યા છે. પાકું? બધાને એવું હશે કે કોઈક લઈને આવ્યો હશે? ચલો જવા દે. હવે આપણા આ લાઈફના એન્ડ સુધી આ જે આપણું નામ છે એ રહેશે, બરાબર? એ તો રહેશે ને, બરાબર ને? હજી પૂછું છું. અરે કાલે મારું નામ ન ગમતું હોય ને ગેજેટમાં આપીને બદલાવી દઉં. શું આટલું એક વિચાર કરતા નથી? આ તો કહેવાનું પહેલું તો લઈને આવ્યા નથી. એ તો જન્મ પછી જેટલા દિવસ પછી જે કંઈ હશે એ, અને ઠેઠ સુધી રહેશે એનો કોઈ આવું થઈ શકે છે કે નહીં? બધે જ. અને છતાં એ નામનું કેટલું અભિમાન છે કે મારે આવ્યું તે કંઈ હસાવું. કેવી રીતે નામ? એમાં કાંઈ શબ્દ એડ કરીને ભાઈ બોલ્યા નહીં, લાલ બોલ્યા નહીં, આમ તોછડાથી બોલ્યા. બધા વખતે મને આ રીતે કીધું. ક્યાં ક્યાં આપણે અટકીને પડ્યા છીએ. અને વાત તો મોટી શું કરીએ આપણે જીવનમાં? બહુ જ પોતાનાને આ રીતે અહીંયા એ જ રીતે હું બીજાને સમજાવી દઈશ, એ કેમ ન સમજાય? અરે બીજાને હું સમજાવી દઈશ એવું તને અભિમાન છે. અને તું જો બીજાને સમજાવી દેતો તેના માટે કેવું એક્ઝામ્પલ ને, રિયાલિટીમાં ભગવાન તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માના સમસણમાં ભગવાનની વાણી સાંભળવા જે આવી બધા સ્વીકારી લેતા હશે. પાકું છે? પાકું છે. તો ચલો ફરીથી, તીર્થંકર જેવા પુણ્ય આપણી પાસે છે, તીર્થંકર જેવું જ્ઞાન આપણી પાસે છે, તીર્થંકર જેવી આપણી વાણી આપણી પાસે છે, તો એના અભિમાન કરીએ. જગતમાં ઉત્કૃષ્ટ વાણીના દાતા, ઉત્કૃષ્ટ જ્ઞાનના ધારક, ઉત્કૃષ્ટ પુણ્યના ધારક એ ભગવાનની વાણીને પણ જગતમાં સ્વીકારે નહીં એવા પણ જીવો રહેલા છે. તો આપણે શેના અભિમાનમાં રહીએ કે હું બીજાને સમજાવી દઈશ? ઘણા તો ત્યાં સુધી કે ને હું સાચું કહું તો કેમ ન માને? હજી એનાથી કે હું કે ને નિસ્વાર્થ ભાવે કોઈ પણ પર એટલે શું કહે મારે લાભ જેના વગર હું એને કહું તો કેમ ન માને? એ તો વાત સાચી ને. હું સાચું કહું અને કાંઈ મારે એમાં લાભ નથી, સ્વાર્થ નથી, તો માનવું જ જોઈએ ને. એક બહુ જ વિચારવું શું છે એમાં, એના પાત્રતા નથી તો તારી નહીં, તીર્થંકરની વાણી પણ નહીં સાંભળે. એની પાત્રતા નથી કે એની સાથે છે. આપણને હોય તો કેટલો હોઈ શકે? માત્ર કદાચ વિકલ્પ હોય, પણ અભિમાન તો ક્યારેય કરી શકે. એ કેમ ન માને? અરે જો સત્ય છે એટલે માને. તો એક વિચારમાં લેવું છે. ઋષભદેવ એમનો પૌત્રનું નામ શું હતું? મરીચી હતો. અને એ ભગવાનની વાણી સાંભળવા જતો હતો ને, એ તો એનો પૌત્ર હતો, જતો અને માની લીધું ને એને. કેમ ભાઈ? ભગવાનનો પૌત્ર છે, ભગવાનની વાણી સાંભળે છે ને ન માને? અને
એ જ આત્માએ ભલે વચ્ચે પણ માની લીધું, છેલ્લે સિંહના ભવમાં વાત સ્વીકારી, મુનિરાજની વાત સ્વીકારી અને તીર્થંકરની શું છે? આ બધું શું દેખાડે? કમસે કમ પ્રથમાનુયોગના પ્રસંગ પણ શું સિદ્ધ કરે છે? સામા જીવની યોગ્યતા વગર કાંઈ થવાનું નથી. તો ગમે તેટલા વિકલ્પ કર કે ગમે તે કર, અને જ્યારે એની યોગ્યતા પાકશે ત્યારે થયા વગર રહેશે નહીં. તો શા માટે હું બીજાને સમજાવી દઉં, બીજાને કરી દઉં? શું છે એના વિકલ્પોમાં? અને એ જ રીતે બીજાઓને શિષ્યાદિકને હું જે કાંઈ શીખવું, બીજાથી મને શીખડાવે અને હું બીજાને શીખવું. અને બીજા એ પણ એક વાર કે આપણને કોણ છે, કોણ તારી દેશે? ગુરુ તારી દેશે ને, સાચો ઉપદેશ આપીને જીનવાણીને વાંચશો એટલે થઈ જશે કે નહીં? જો જીનવાણી અભ્યાસથી થતું હોત તો 11 અંગ અને 9 પૂરો સુધી કેટલી વાર અભ્યાસ કર્યો? 1-2 વાર કે 4 વાર? કેટલી વાર? કેટલી વાર? 4-5 વાર? કેટલી વાર? 10, 100? કેટલી? કેટલા વધારે એટલે? અનંત વાર? પાકું? 11 અંગ એટલે ખબર છે ને? કેટલા શાસ્ત્રો હશે? 10-15 કેવા સમય સાથે એટલા? તો કેટલા? કરોડો. એટલે કેટલા? કરોડો એટલે કેટલા? એ 11 અંગ છે ને, એમાં સૌથી પહેલા અંગનું નામ છે આચાર અંગ છે, અને એમાં 18,000 પદ. શું છે? ધ લોએસ્ટ વન. પછી એના લગભગ આગળ જાઓ ને તો ઓલમોસ્ટ ડબલ. અને ક્યાં સુધી પહોંચવાનું? 1100. ચાલ એ તો જવા દે, પહેલાં મિનિમમમાં લઈએ. આચારાંગ એટલે મુનિઓને શ્રાવકે પાળવાના વ્રતનું વર્ણન. એમાં 18,000 પદ, અને એક પદની અંદર કેટલા શ્લોક હોય? એનો તો શ્લોક છે ને, એ મેજર કરવાનું એક યુનિટ હોય. જે રીતે કિલોમીટર છે એ કેવું છે? ડિસ્ટન્સને કરવાનું. લીટર છે લિક્વિડને કરવાનું. એમ કેટલા? 18,000 પદ, અને એક પદની અંદર કેટલા શ્લોક? ફરીથી અહીંયા જેમ એક શ્લોક હોય છે ને આવો, એવા કેટલા હોય? નહીં, શાસ્ત્રમાં ક્યારેય પૂજામાં ને એમાં 51 કરોડથી વધારે. પછી રફ ફિગર છે એટલે 51 કરોડ. તો કેટલા? 51 કરોડ ઇન્ટુ 18,000. એનો શું આવ્યો? આચારણ. એનાથી હવે આગળ પૂછવાની જરૂર નથી ને. આવું જ્ઞાન કેટલી વાર? આ કહેવાનું શું છે કે એ આખું હું બીજાને સમજાવી અથવા બીજા મને સમજાવી દે, બીજાથી આમ કહીને શું આખું કેવું છે? શું? તારે તારાથી પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરવાનું, કોઈના ઉપર આધારિત રહેતો નહીં, અને કોઈકને હું પમાડી દઈશ એવું અભિમાન કરતો નહીં. એ વાત આપણને કરીને, અને આ રીતે જ્ઞાનીઓ આવા વિકલ્પોને છોડીને આત્માની આરાધના કરીને અંતરાત્મા થયા છે. તો તું પણ આવા વિકલ્પને છોડજે, એના માટે આપણને વાત કરે છે.